અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલ BIDC ગેટ પાસે આવેલ ગોલ્ડન પ્રિન્ટર્સ નામની ઝેરોક્સની દુકાનમાં છેલ્લા 2 વર્ષથી જુદી જુદી કંપનીઓના ખોટા અનુભવ સર્ટિફિકેટ બનાવતા શખ્સને શહેર SOG દ્વારા ₹21,130ના મુદ્દામાલ સાથે જુદી જુદી કંપનીના નામ લોગોવાળા કોરા 21 જેટલા લેટરપેડ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। SOG ટીમના અધિકારીઓને પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે શહેરના ગોરવા BIDC રોડ પર આવેલ ગોલ્ડન પ્રિન્ટર્સ નામની દુકાનમાં જુદી જુદી કંપનીઓના ખોટા અનુભવ સર્ટી પૈસા લઈને કાઢવામાં આવે છે। આ બાતમીને આધારે SOG પોલીસે ડમી ગ્રાહક તૈયાર કરી ડમી ગ્રાહકને બાતમીવાળી દુકાને લઈ ગયા। ડમી ગ્રાહકે દુકાને જઈને કહ્યું કે મારે વિદેશમાં પાઇપ ફિટરનું કામ કરવા જવાનું છે, મને કોઈ પાઇપ ફિટરની કંપનીમાં નોકરી કર્યાના અનુભવના 2-3 સર્ટી જોઈએ છે, તેમ કહેવાનું કહી મોકલી આપતા દુકાનદારે ડમી ગ્રાહકને કોમ્પ્યુટરમાંથી વર્ષ 2020 થી વર્ષ 2024 સુધીના 5 વર્ષ પાઇપ ફિટરના અનુભવના જુદી જુદી કંપનીના કુલ 3 સર્ટી બનાવી આપ્યા હતા। આ કાર્યવાહીમાં ઝડપાયેલ આરોપીનું નામ નયનકુમાર દેવેન્દ્ર પ્રસાદ ભટ્ટ છે, જેની પાસેથી કુલ 21 લેટરપેડ કે જે જુદી જુદી કંપનીઓના નામ લોગોવાળા કોરા મળતા તે જપ્ત કરી વધુ તપાસ હાથ ધરાઈ છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।